જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો। તો જો સવારમાં હું ચા નાસ્તો બનાવતી હતી અને છોકરાઓ જે સાયકલથી રમતા હતા અને આ છોકરીને તમે ઓળખો છો? અને હમણાં જો બીજી છોકરી આવશે એ બતાવું। જો બીજી છોકરી આવી, જો અમારા ઘરમાં બે છોકરીઓ, એવું નથી। ઓલો યોગી છે યલો ફ્રોક વાળો। અને પછી જો હું રૂમમાં બેઠી હતી ને તો સાગર મને કે તું શું કરેશ? મેં કીધું હું નેલ પોલિશ ગોઠવું છું। તો પછી કે નેલ પોલિશ નથી ગોઠવવી, હાલ અમારી જોડે। તો મને લાવી ગયા બેંકે। મારે તો ત્યાં કાંઈ કામ નહોતું, એટલે આપણે તો બેઠા બેઠા ફોન જોતા હતા અને એ કામ પતાવ્યા અને પછી મને પાછા બહાર લઈ ગયા। તો જો આજે તો હું દુપટ્ટો સાથે જ લાવી હતી, એટલે આપણે તો બાંધી દીધો, કેમ કે બહુ તડકો લાગ્યો હો। ને જો પછી તો અમે પુલ ઉપર ચડી ગયા ને પછી જો અમે જતા હતા ને તો બહુ ગરમી લાગી ગઈ, બહુ તડકો લાગી ગયો, એટલે અમે પી લીધી ઠંડી ઠંડી લસ્સી। ગરમીમાં ઠંડી ઠંડી લસ્સી તો બહુ જ ભાવે હો, વાવ, બહુ જ મસ્ત હતી। અને ત્યાંથી અમે આવી ગયા હતા ક્યાં? મારું આધાર કાર્ડનું અપડેટ કરાવવા। અને પછી જુઓ મેં આવી ગયા હતા બરોડામાં। ખરીદી તો કાંઈ નહોતી કરી, બસ આટા ટેલા મારી અને ટાઈમપાસ કરી લીધો અને પછી આવી ગયા રિટર્નમાં આવતા હતા ને તો જુઓ અહીંયા અગ્રવાલ બ્રધર્સ આવી ગયું। તો મોટા વરાછામાં પણ એની બ્રાન્ચ ખુલી ગઈ હતી, તો અમે ત્યાં ફ્રેન્કી લેવા આવ્યા હતા। કોણે અગ્રવાલ બ્રધર્સની ફ્રેન્કી ટેસ્ટ કરેલી છે કમેન્ટમાં કહેજો। અને પછી અમે જતા હતા ગાર્ડનમાં, તો ચાલો। તો જુઓ ગાર્ડનમાં પહોંચી ગયા અને આ બેન જુઓ બેસી ગયા બતક ઉપર અને જો કેવો ગોળ ગોળ ફરે। તો એને જોઈને યોગી કે મને બેસાડો, ચલો। એ ભલે બેસી ન શકતો હોય। પછી બેન એને પકડીને ગોળ ગોળ ચકડોળમાં ફેરવતા હતા અને જો આપણે તો ઊભા હતા હો। પછી તો બેને છે ને હિંચકામાં બેસવું હતું, પણ હિંચકાનો હતો અભાવ, એટલે જો આવી રીતે જુગાડ અને એવી રીતે બેનને બેસાડી દીધા। અને પછી પ્રિયાને હું લસરપટ્ટી ખવડાવતી હતી, કેવી રાજી થઈ ગઈ। ઓ પ્લેન આવ્યું હતું ગાર્ડનમાં અને પછી તો આપણે બેસી ગયા હિંચકામાં અને પછી તો મેં બહુ બધા હિંચકા ખાઈ લીધા। અને યોગીને જુઓ પછી મેં આવી રીતે છે ને મારા ખોડામાં ઊંધો બેસાડીને હિંચકા ખાતી હતી। તો સાંજ પડી ગઈ હતી એટલે ગાર્ડન ખાલી થઈ ગયું હતું અને હિંચકા પણ ખાલી થઈ ગયા હતા, એટલે હું પાછી હિંચકામાં બેસી ગઈ અને પાછું હિંચકી લીધી। અને મેં આજે પાછો આ બિલ્ડિંગનો વિડીયો ઉતારી લીધો, કેમ કે મને એની લાઇટિંગ બહુ જ ગમે છે। ચલો બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં।